हेलो। हाँ जी। हितेश भाई बोलो साहब। बोलो बोलो। અ, એક પાત્રની જરૂર હતી, જીવન એમ સાથી. એમ હમ. હમ. કોને કોને કોનું કરવું છે? મારા માટે. હમ. બરાબર. ગોતી દે એમાં હું. હા, કોઈ ઘર જમાઈ હોય તો ચાલે, અને પછી ના હોય તો પછી હમ. તોય ચાલે. એટલે ઘર જમાઈ તમારે જાવું છે કે તમે ગોતો છો ઘર જમાઈ? જતો રહો, મેં કીધું એકલો રહું છું ખેતરમાં એટલે 2 તમારે વર્ષ. જાવું છે ને ટૂંકમાં? હા. અચ્છા અચ્છા, હું એમ સમજુ કે ઘર જમાઈ હોય તો કેજો એમ. ના, મારે જ આવું. સમજાઈ ગયું સમજાઈ ગયું. કોઈ એવું પાત્ર જોબ બોબ, કોઈ પ્રાઇવેટ જોબ કરતો હોય ચાલે. અચ્છા, તમારે જોબ કરે એવું જોઈ છે? હા, મારે ખાવા બનાવવાની તકલીફ છે. એટલે તમારે જોબ કરાવી છે કે જમવાની ઓલું કરવાનું છે, કઈ રીતનું છે? જમવાનું મળે 2 ટાઈમ ને ખુશ રાખવું, બીજું શું. સમજાઈ ગયું. બરોબર. હમ. એમની પછી જોબ કરતા હોય તો પછી રસોઈ તમારે કરવી પડશે હો. એવું તો લે, ઈ જોબ કરતા હોય તો ઈ નવરા ન હોય તો રસોઈ કોણ કરે પછી? તો મને ને ખીચડી શાક એવું બનાવો, રોટલી ને એવું નહીં આવડતું. એ તો આવડી જાય ને ધીમે ધીમે. પછી એમ તો તમને ઓલું આપે, પ્રેક્ટિસ કરાવે કે જો આવી રીતના આમ ગોળ રોટલી કરવાની. કારણ કે 2 વર્ષથી ખેતરમાં જ રહું છું. હે? પત્ની છે, છોકરો હ. પત્ની છે? હા, તમે બાકી રહો ને કાંઈથી, તો તમારે શું વાંધો છે એમાં? પણ મારી જોડે સંબંધ નહીં રાખતી. કેમ? શી ખબર. તમે પણ હેરવા ફેરવા ક્યાંય લઈ ન જાય તો આખો દી ખેતરમાં કામ કરે, આખો દી બિચારા શું કરે? ના ના, કામ તો એને કશેક રૂપિયાનું નહીં, ખાલી ખાવા જ બનાવે ને ખાલી આંગણવાડી નોકરી કરે છે. હજી તમારે નોકરી કરતા હતા છતાં હજી તમે પાછા નોકરી જ ગોતો છો? તમે યાર નથી કરી? પણ મારી જોડે કોઈ બોલતી જ નહીં, સંબંધ જ નહીં રાખતી. પછી હું 2 વર્ષથી ખેતરમાં આવતો રહ્યો. અચ્છા, તમે ખેતરમાં વહી ગયા? ગામ જે તમારું ઘર હતું ત્યાંથી તમે ખેતરમાં વહી ગયા? હા. એમને ઓડિયો મૂકી દેવો છે આપણે? ઓડિયો તો મૂકીએ, પણ મારો સાદો ફોન. ભલે ને તમારો સાદો ફોન, મારી પાસે છે ને એન્ડ્રોઈડ. એવું? હા તો મૂકો. પેલા નિશાબેન વાપી વાળો એમની જોડે કોન્ટેક્ટ થાય. એનું તો ગોઠવાઈ ગયું છે બેનનું. ગોઠવાઈ ગયું? એ હજી દુનિયાના નિશાબેન આવશે, શું કામ ઉપાધિ કરો તમે? એવું? હવ આ તો પછી દરિયાની જેમ લહેરું પછી લહેરું આવતી હોય એમ આવી જાય, મેળ આવી જાય તમારે. હા, એ તો. અને ઉંમર મારી 55 છે, અને અમરસિંહ ચૌહાણ રાજપૂત. એમ? બરોબર છે. અમરસિંહ ચૌહાણ. અમરસિંહ. પપ્પાનું નામ? ગગાભાઈ. જગાભાઈ? ગગા. ગગાભાઈ? હા. ભાઈ ચૌહાણ? ચૌહાણ રાજપૂત, ક્ષત્રિય. ક્ષત્રિય રાજપૂત. કયું ગામ તમારું? જિલ્લો ખેડા, તાલુકો મેમદાવાદ. ખેડા? ખેડા જિલ્લો. ખેડા જિલ્લો અને તાલુકો? મેમદાવાદ. મેમદાવાદ? હા. અને ગામનું નામ? મોટા અજબપુરા. મોટા અજબપુરા. અચ્છા, મોટા અજબપુરા. હા. મોબાઈલ નંબર બોલો જે તમે અત્યારે વાત કરો છો એ. 79 79 84 84 51 51 75 75 65. 65. બરોબર છે. તમારે કેટલા દીકરા, કેટલા? એક જ છે. અચ્છા, એક દીકરો છે. દીકરી બેન? 2 દીકરીઓ, એ પરણાવી દીધી, દીકરો પરણાવી દીધો. દીકરો અલગ રહેશે. અને મારા ઘેરથી એ અલગ રહેશે. બરોબર. એમ નહીં તો પછી ખાલી રસોઈ કરવા માટે જો લગ્ન કરવા હોય, હું તો મારી એક સલાહ છે કે એક ટિફિન બંધાવી લેવાય ને, કાંઈ લપ જ નહીં. પણ ખેતરમાં ગામડામાં કોણ બનાવીને આપે? એમ આમ તમારા નજીક, આમ સિટી નજીક થતું? ના, અમદાવાદ તો લગભગ 15 કિલોમીટર દૂર થાય. એવું છે? સમજાય ગયું. રસોઈની તકલીફ છે ને? હા, અને મારે ખેતીવાડી છે 5 વીઘો. સમજાઈ ગયું. એમ નહીં, પછી તમે બીજી બાઈ આવો દાખલા તરીકે, અને પછી તમારા ઓલા ઘરના આવે તો તમારે ડખા ન થાય?
ના કોઈ ના આવે, એ તો હું એમ ભાડે મકાન લઈ લેવું ને બાજુમાં એક એમ મોટું. નથી, એ તો અત્યારે તમે નથી એટલે તમને એ નો આવે, પણ એને ખબર પડે કે તમે ગોઠવું છે એટલે પછી આવે તો શું કરવું, પછી હુંય હલવાવ ને તમે હલવાવ ના 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 ના, એમ કોઈ ના આવે. એમ તમને કારણ કે વિશ્વાસ મારા છે? હવે પશુ મારા અલગ રાખું ખેતરમાં, ગાય ને વાસળી ભેંસ ને પાડી વેચી મારી, શું કરે, બનતું નતું એટલે એટલે તમે વેચી નાખી પાડી? પાડી અને ભેંસ બે વેચી મારી. કા તમારા એ થતું નતું કારણ કે પોત પશુ પલવાતો નતો. એ તો બરોબર છે, નકર પશુ હોય તો તમારે એ ને ઘી ને દૂધ ને બધું ખાવા પીવા થાય ને. એટલે ગાય રાખી છે, દેશી ગાય અચ્છા, છે. સમજાઈ ગયું, ઠેક તમારા પૂરતું રાખ્યું દૂધાણું, બાકી નહીં. હમ સમજાઈ ગયું. પછી ભઈલો શું કરે? ભઈલો તમારો દીકરો છે એ શું કરે? એ નોકરી કરે ફાઇનાન્સમાં, એમ અદાણી. એમ હમ વાહ વાહ વાહ, હા બરોબર છે, સમજાઈ ગયું. તમે ખેતી કરો છો? કેટલા વીઘા જમીન છે તમારી પાસે? 5 વીઘા. 5 વીઘા જમીન છે. હું વાવો છો હું અત્યારે? અત્યારે બાજરી ઊભી છે, બાજરીનો પાક. એમ બાજરી કેટલા, 3 પાક લ્યો, કેટલા લ્યો? 3 લઈએ, 4 લેવાય. એમ ચારેય લ્યો? પાણી અમાર પોતાનો બોર છે, અમાર ભાઈનો. એમ પોતાનો બોર હમ છે. હમ અત્યારે આ વરસાદ થયો કઈ નુકસાન થયું તમારે? ના, બાજરી પડી ગઈ પણ કશું બગાડ નહીં થયો. એમ ઉપયોગમાં આવી જાય. હવે કાપવાની તૈયારી જ હતી ને વરસાદ થયો. બરોબર છે, બરોબર છે. તો વાવાઝોડું આવ્યું, એમાં પડી ગઈ છે. એટલે ઓલી ઉપાધિ ગઈ, પાડવાની ઉપાધિ ગઈ, આફડી પડી ગઈ, એવું થયું ને? હા, પણ કાપી તો પડી ને, સમજે કાપી હા, હુકવવું પડે. હા હુકમ એનો પડે, સાચી વાત. એનો ડૂડો લણવો પડે. સાચી વાત, સાચી વાત છે. ના ના, એ તો બધું ખેતરમાં. આ હા પ્રોસેસ તો કરવી જ પડે. હા હા. બરોબર છે. એટલે તમારા પરિવારમાં તમારા પત્ની, તમે અને તમારો દીકરો અને 2 દીકરી બેન છે એ સાસરે છે, બરાબર ને? હા હો, એ દીકરીઓ સાસરે છે. સમજાઈ ગયું. એમની તો અને અત્યારે તમે ગોઠવો તો પછી તમારે તો મૈત્રી કરારથી થાય, આમ લગ્ન તો નો કરી શકાય ને, 2 પત્ની નો રાખી શકાય. ના ના, મૈત્રી કરાર જ કરવાનો. હા, મૈત્રી કરારથી થાય. હમ અને જો ઘર જમાઈ જવાનું થાય તો તમારે મોટો પ્રોબ્લેમ થાય, કારણ કે જો નોકરિયાત હોય તો રસોઈ કરવી પડે તમારે, કારણ કે એ તો નોકરીએ વયા જાય, બરોબર છે. માનો કે સવારે 7 વાગે એ લોકોને જવાનું હોય તો તમારે પેલા ટિફિન બનાવી દેવું પડે એને. પણ મારે શું, કારણ કે ખીચડી શાક એવું તો બનાવી દેવું, ગમે એ તો તેવું પછી શાક તમારે હોય. પછી પ્રેક્ટિસ થઈ જાય ને, પછી તમને રોટલી ને બધું શીખડાવી દે. ખાલી રોટલી એકલી નહીં આવડતી, હા, ખાલી દરરોજ હું ખીચડી શાક જ બનાવીને ખાઉં છું. ખીચડી શાક ખાવશો? હા, ના પછી તો આવડી જાય. પછી તમને શું ઓલી બુક આવે ને એ લાવી દે, એમ કે ભાઈ આ બુક ની અંદર જોઈ જઈને બનાવો. પીઝા આવી રીતે બનાવવાના, હોટ ડોગ બનાવવાના, એ બધું તમને ધીમે ધીમે શીખડાવી દે. એટલે બહુ હેરાન થઉં છું ખાવા તમારી મળે વાત પીવા સાચી છે, માટે. પણ હવે બહુ અઘરો કેસ છે. તમારા પત્ની હોવા છતાંય તમે હેરાન છો. અત્યારે જેને પત્ની નથી એ લોકો હેરાન થાય છે, અને તમે કુદરતી છે આ બધું લ્યો. તમારા પત્ની પત્ની હોવા છતાંય તમે હેરાન થાવ છો. પત્ની છે ઓગણવાડીમાં જોબ કરે છે, છોકરાને હાહુ હે. વહુ બે ઓગણવાડીમાં છે. કોણ? સાસુ ને વહુ બે કો અચ્છા, ઓગણવાડીમાં જોબ તમારા કરે. દીકરાને મેરેજ થઈ ગયા છે? હા, એ ગામમાં જ બે જોબ કરે ઓગણવાડી. અચ્છા, ગામમાં જ આંગણવાડીમાં જોબ કરે છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. અને છોકરો ફાઇનાન્સમાં. એમ ભાઈ છે ફાઇનાન્સ નું કરે છે? હા. બરોબર છે, બરોબર છે. મકાન બે છે, છોકરાનું અલગ અને અમારું અલગ. એમ તમારું મકાન અલગ જ છે? હા હા હા. બે પાકો ધાબા વાળા છે. એમની પછી તમે આવતા રહ્યા સ્વેચ્છાએ, કે તમને એમ કીધું કે અહીંથી વયા જાવ, ખેતરમાં વયા જાવ, એમ કીધું? ના, મારી સ્વેચ્છાએ આવતો રહ્યો. તમે સ્વેચ્છાએ આવી ગયા તો તમે ઘર હું કામ મૂકી દીધું? પણ એ મારી જોડે કઈ બોલતી જ નથી, વાતચીત કશી ના કરે. પછી એમ આ ખાવા બનાવી મૂકે, તે કહો તો ટાળાઓની બનાવી મૂકે. એમ સમજાઈ એટલે ગયું. પછી મારા મનથી જ મેં પણ કીધું કાંઈક મારે. તમારે કાંઈક ડખો થયો હોય છે, નકર આવું કરે નહીં. મારો અંદાજ એવો છે, કાંઈક માથાકૂટ થઈ છે. જરાક યાદ કરો જી. ના ના, કઈ નહીં. પણ આફેડ તો એવું ન જ બને ને. તમે એમ કહો કે કાંઈ વાંધો જ નથી પડ્યો. કાંઈક વિચારો જી, થોડું ઘણું કાંઈક માથાકૂટ થઈ છે, તમારે કાંઈક બોલાઈ ગયું છે. એને નહીં ગમ્યું એવું તમે એવું વર્તન કર્યું હોય છે, એને ન ગમ્યું એવું વર્તન. ના ના, એને હોમેથી મને એવું સાહેબ હા હા, કહ્યું શું કર્યું? કે મને એવું ગમતું નથી. શું નથી ગમતું? ખુશ કરવાનું. એમ હા. એવું છે? હા, એટલે પછી મને ખોટું લાગ્યું. એમાં દુઃખ શું લગાડવાનું? એ તો હાયલા કરે એવું તો. હા, પછી હું ખેતરમાં આવતો રહ્યો. આજે 2 વર્ષથી ખેતરમાં જ રહું છું. એવું છે? હમ એવું કાંઈ ન હોય તો ત્યારે સમાધાન થઈ જાય, એવું થોડુંક છે. પણ નહીં, હું વચ્ચે છોકરોએ સમાધાન કરાવ્યું હતું, અમારા ઘરના પરિવારોએ, છોકરોએ. તો શું થયું?
મારું કુટુંબ એ મોટું છે, હે હે બધું એજ્યુકેશન કુટુંબ છે. હે 1 મહિનો તો ગયો હું ઘેર, ખાધી 1 મહિનો, પણ તોય કાંઈ કઈ ટાળાવું જ આપતી હતી મને. હે એટલે રસોઈમાં સવારે પ્રોબ્લેમ થતો હતો ને? હા, સવારે બનાવો, હોજે ના બનાવો. હવે ટાળી રોટલી મારા ખવાય ને, એક તો હા, અમુક દાળે પડી જાય. એવું છે. હા હા, હા, ઈ તો બરોબર છે. અઘરું થઈ ગયું હો તમારે. હમ 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 હમ. આપણો એક તો મારું સાહેબ નામે વિડીયો મેં મુકાયો હતો. એમ એ લગભગ 1.5 મહિનો થયો. એમ હા હા હા. હા, કઈ રિસ્પોન્સ છે એમાં? કઈ આવ્યા ફોન બોન કોઈના? ના, નહીં આવ્યો. એવું છે. હા હા હા. ના ના, ભલે ઈ તો આપણે ઓડિયો મૂકશું તમારો, કે તમને સારું પાત્ર મળી જાય ને તમારે જેવું જોતું હોય એવું. તમારે તો મૈત્રી કરારથી જોઈ છે, એટલે કોઈ એવું પાત્ર હોય ને જેને હા, એવું કંઈક આમ તો હું વ્યવસ્થિત હોય. નોકરિયાત હોય તો પ્રશ્ન આવે, રસોઈ ને બધું તમારે કરવું પડે ખરું, નોકરિયાત હોય તો. બાકી જો નોકરિયાત ન હોય તો કોઈ સવાલ નથી. એટલે જ મેં કીધું, કારણ કે આપણે ખાલી ફક્ત રોટલી એટલી જ નહીં આવડતી, નહીં તો કોઈ સમજાઈ ગયું. બાજરીનું શાક તો ગમે તેવું કે તો હું બનાવું, એવું ખીચડી છે. બનાવું. હે હા, રસોઈ બધી ફાવી ગઈ? રસોઈ તો ના કહ્યું કે લાપસી બનાવું, હે લાપસી બનાવો તમે? લાપસી બનાવું, વાહ, સંખારાઈ બનાવું, અઘરામ દાળ અઘરું. બનાવું. અઘરામ અઘરી લાપસી હો. હા, મોહન થાળી તો બનાવું. પેલાના વખતમાં છોકરી જોવા જાય ને, હા એટલે કે ભાઈ મહેમાન આવ્યા છે, લાપસી બનાવો. હા, લાપસી, અને ઈ જો સંભાર. લાપસી બનાવે એટલે ઈ રસોઈમાં પારંગત, કે હાલો ભાઈ આ છોકરી ફાઇનલ. કા હમ. લાપસી બનાવી ભાઈ, સમજ્યા? હા, આ તો તો કોઈ પણ આઈટમ કે હું હે બનાવું, ફક્ત રોટલી જ નહીં વાહ આવડતી. વાહ 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 વાહ. રોટલી આમ બનાવું પણ લોબા ટૂંકી થઈ જાય. હા, ઈ તો બરોબર છે. હા, ઈ તો પછી ઓલું કરે ને, રોટલી વણી લેવાય હા અને પછી થાળી કે એવું રખાય, સમજ્યા? આમ કરીને હા માથે આમ તમે આમ 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 મારો ને એટલે ઈ છે ને ગોળે ગોળ થઈ જાય. હા. કોઈને ખબર જ ન પડે કે વહેણી હોય એવું લાગે. તો પછી મેં કીધું લાવો તો કંઈક જતો રહું, મેં કીધું ઘર જમાય કે આવું કંઈક કરું. મેં હા કીધું હા, ઈ પછી તો કરું. જોઈએ. હવે આપણે ઓડિયો મૂકીએ, કેવી કોઈ વ્યક્તિને જરૂરિયાત છે એ પ્રમાણે ખ્યાલ આવે. આપણે ઓડિયો મૂકશું તમારો, અને જો ઘર જમાય મેળ આવે તો ઘર જમાય. તમારે કઈ લપ નહીં. પછી આ ખેતર ને એ બધું શું કરશો પછી? ત્યાં રાખશો તમે, આટો મારશો? ના ના, એ તો ભાગમાં આપી જાઉં ને. સમજાયું. ઠેક. આ ભાગમાં આવે દર મહિને, દર વર્ષે કે દર 6 મહિને કે 3 મહિને આવીને ભાગ લઈ જવાનો. હા, દર 3 મહિને સીઝન પાકે એટલે ભાગ સીઝન પાકે. કાઢીને લઈ જવું. હા, ગુડ આઈડિયો લ્યો, ગુડ આઈડિયો. હા, એ વાત તમારી સાચી છે. એટલે એવું મેળ આવી જાય. મારો ભત્રીજો એ તો છોકરો એ અત્યારે એને જ ભાગમાં આપી દીધું. એમ 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 એમ. હવ તમારા એવું કાંક બનાવે એવું નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર છે. હમ. અત્યારે શું આવકમાં શું છે તમારે ખેતરમાં? કેટલું? આવકમાં બાજરી છે અત્યાર સુધી. હા, અને કેટલું આવક કેટલી થાય છે આમ અંદાજિત? આપણે કઈ જરૂરી નથી કે એટલો જ ફાઇનલ ફિગર દેવો. 40-50 હજારની થશે. એમ સમજાઈ હમ. ગયું. 40-50 હજારની બાજરી થાય. 4 પાક લ્યો હા છો એટલે 4 પાક એવી રીતે હોય, 50-50 હજાર જેવું આસપાસ થાય. હા હા સમજાઈ ગયું. એટલે 2 લાખ રૂપિયા જેવી આવક થાય વાર્ષિક. હા. પછી આ બાજરી લઈને પછી હવે ડોગર કરવાની હા, ચોમાસામાં. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. પછી ઘઉં કરવાના શિયાળામાં. વાહ વાહ વાહ. હમ. બરોબર છે. કેટલું ભણ્યા ગણ્યા કેટલું છો? 10. 10 ભણ્યા છો. હમ. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલી, મતલબ તમે ભાઈઓ કેટલા? તમે ભાઈ બેન કેટલા તમે? અમે તો 3 ભાઈઓ અને 3 બહેનો. એમ 3 ભાઈઓ અને 3 બહેનો. અને મોટા ભાઈ એ અલગ રહેશે, એમ રિટાયર્ડ શિક્ષક હતા. એમ વાહ વાહ વાહ. એજ્યુકેટેડ બધા તમારે તો ભાઈ. હા, અને હે વચોટ ભાઈ હતા એ પેરાલિસિસ થઈ ગયું એટલે ઓફ થઈ ગયા 2 વર્ષ ઓહો પહેલા. ઓહો. હા હા, બરોબર છે. હમ. બરોબર છે, બરોબર છે. બહેનો કાંક એ બધાનો ભણિયાનો મોમેરો બધું કરી નાખ્યું. બધા સેટલ છે બેનો ને બધા, બરોબર ને? હો એ જોડે સરસ. નજીક જ છે, બાજુના ગામોમાં જ. એમ એમ. હો. સાચું સાચું સાચું. બરોબર છે, બરોબર છે. હું જમીનનો આમ ભાવ શું હાલતો હોય છે? અમારે અત્યારે 20-25 લાખ નો ભાવ ચાલે છે. એમ વીઘા હાલે કે એકર હાલે તમારે? વીઘાનો. વીઘાનો ભાવ, બરોબર છે. હમ. સમજાઈ ગયું. બહુ સારી વાત છે. પણ તમારે વાડીએ મકાન છે એ કઈ રીતનું છે? પતરાવાળું છે, ધાબાવાળું છે? અત્યારે તો ખાલી પતરો નોખીને જ બનાવેલું મેં. સમજાઈ ગયું. ઠેક. પતરા નાખીને બનાવેલું છે. હમ. સમજાઈ ગયું. બરોબર છે, અને બરોબર ગામમાં છે. છે 2 પાકો છે, છોકરાનું પાકું ને મારું પાકું. એમ
બરોબર છે. તમારી જન્મ તારીખ યાદ છે તમને? જન્મ તારીખ યાદ છે તમારી? હવે 8/12/68. 8/12/1968. 56 વર્ષ થયા. હા. બરોબર છે. તમારા મમ્મી પપ્પા કે કોઈ હયાત નહીં હોય ને? ના કોઈ નહીં. બરોબર છે, સમજાઈ ગયું. હવે અઘરું કામ છે તમારું. કોઈ એવું પાત્ર મળી જાય. કોઈ બીજું કોઈ વ્યસન નહીં, ફક્ત આ બીડી દેશી પીવું અને ચા, બસ. ચા ને બીડી બસ. હા બરોબર છે. મસાલો નહીં, દારૂ નહીં, કઈ એમ વ્યસન નહીં. બરાબર છે. કારણ કે અમારું બધું ફેમિલી બહુ હાઈ ફાઈ છે, એટલે પછી અમારા આખા કુટુંબમાં કોઈ આ વસ્તુ ખપ જ નહીં. એમ ના, બહુ સારી વાત કહેવાય. નેકે ટેકે તમારે સારી કહેવાય. બધા સરકારી નોકરી કરે, એમ ઓપરેટરમાં છે, બધા એજ્યુકેટેડ ભાઈ. છોકરા ફાઇનાન્સ હોમ છે બધા. વાહ 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 વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પણ આ મારા એકલાને તકલીફ થઈ. તમારે તકલીફ એટલે જુદી ટાઈપની થઈ. એનું કંઈક સમાધાન થાય એવું કરો ને. પણ કોઈ કરાવતા ને, વચ્ચે છોકરોએ કરાવ્યું પણ એમ નહીં, એક કામ કરો ને, બેનનો નંબર આપો તો હું વાત કરું. તમારું જો આ ગોઠવાઈ જતું હોય. પણ એ મોબાઈલ નહીં રાખતી છોકરાનો. એમ નહીં તો છોકરાનો ફોન આપો, હું વાત કરું કે ભાઈ આવી રીતે તમારા પપ્પાનો ફોન આવ્યો હતો એને કે બીજું ઘર કરવાનું કહે છે, તો ઈ એને કે સારું ન લાગે. તમે મમ્મી સાથે વાત કરાવો, હું બેનને જરાક સમજાવું, ફોહલાવું કે બેન હશે કાંઈ વાંધો નહીં, બધું જાતું કરી દો, કાંઈ એવું થોડુંક હોય છે. તમારા જે ઘરવાળા છે એ થોડાક મટી જાય. એમ કરીને બે વાતું કરું ને જો સારું તમારું થઈ જતું હોય, હું તો બહુ રાજી થવા. બીજું કરવા કરતા હું કહું, જો આમાં જો થતું હોય ને, કારણ કે અત્યારે મને એવું નહીં, પણ એમ નહીં, હું બે વાત કરું, કદાચ બેનને લાગી આવે કે હિતેશભાઈ કહે છે તો કાંઈ વાંધો નહીં, જાતું કરી દે. ભલે કાંઈ તમારી ભૂલ થઈ છે, કદાચ બેનની કાંઈ ભૂલ છે, તો જો થોડું ઘણું સમાધાન થઈ જતું હોય તો બહુ સારું. નહીતર કોઈ દિવસ મેં એને કશું કહ્યું. ભલે ને આપણે ઓડિયો તો મૂકશું જ, એમાં કાંઈ મને વાંધો નથી. પણ જો સમાધાન થઈ જાય એવો ઓડિયો મૂકીએ આપણે, તો માણસોને બધાને એમ થાય કે વાહ હિતેશભાઈ વાહ, સરસ કામ થયું એમ. હા, એ તો સારું કહેવાય ને. હા, અને બીજું કરવું એના કરતા જો આમાં જો બેનને કાંઈ ભલે કાંઈ ભૂલ ચૂક હોય તો તમે માફી માંગી લેજો, કાંઈ એવું હોય તો એમાં કાંઈ વાંધો નહીં. બરાબર ને? મારી ભૂલ જ નહીં. નહીં, આમાં જો હું તમને એક વસ્તુ કહું, હું કોઈ પણ માણસ હોય ને એમ જ કે મારી ભૂલ છે જ નહીં. હંમેશા આપણી આંખમાં કણું પડે ને ભાઈ, તો આપણને ન દેખાય. ના, હું તો પેલા છોકરાએ કહ્યું કે તમે ઘેર આવીને ખાઈ જજો, અને કે ખાવા બનાવી મૂકશે, બરોબર, ખાઈ જતું રહેવાનું. પછી 1 મહિનો ખાધું તે મેં, પણ તોય પાછું એનું એ જ ઠંડુ જ ખાવા બનાવી રાખે. સવારે તો બરોબર છે, એ તો ભલે અનુકૂળતા, એ થોડુંક અનુકૂળતા પ્રમાણે કદાચ હાલતું હોય, કારણ કે બેન પાછા જોબ કરે છે, એટલે પાછું એને બિચારાને આખો દિવસ ધ્યાન એમાં આપવાનું. ઘરમાં શું કાંઈ ઘરની અંદર કામ શું ન હોય, કપડા વાસણ આ તે બધું કામ હોય ને ભાઈ. ના, ખાલી 11 વાગે જાય. હા 11 વાગે જાય બધું. હા, પણ કામ કરીને જતા હોય છે ને બધું, કપડા ધોવાના, વાસણ, ઘર સફાઈ, આ તો બધું કરવું જ પડતું હોય ને બેન ને. હા, એ તો કરવું પડે, પણ અમારે બેનું જ ખાવા બનાવવાનું હતું. હા, એ તો બરોબર છે. અને પશુ તો હું જ પાલવતો હતો. પશુ એનો ઘાસ ચારો પાણી પાવાનું એ તો બધું હું જ કરતો હતો. એમ ખાલી એને ખાવા બનાવવાનું, ના કપડો ધોવાનું, બસ, અને વાસણ કરવાનું, એટલું જ કામ. એટલે હું કહું, જો આ જો સમાધાન થતું હોય તો વધારે સારું. તો હું બેનને બે વાત કરું, મારી વાત બધા ધ્યાનમાં આવી જાય. છોકરાનો નંબર મારી જોડે નહીં. હા, છોકરાનો નથી લે, પણ હા એવો બધો તમે વ્યવહાર ઓલો કરી નાખ્યો, છોકરાનો નંબર પાસે રાખતા. પણ છોકરાનો નંબર મેં શું કાકો એવો કોઈ દિવસ મને ફોન ના કરો, એટલે પછી ના વાત કરો. એટલે છોકરો એવું કરે તમારી હારે? હા, તો નક્કી કાંઈક ડખો હોય, તમારો કાંઈક ફોલ્ટ હશે ભાઈ. હાવ એમ ન હોય યાર. ના, મારો કોઈ પ્રોબ્લેમ નહીં સાહેબ, કારણ કે મારો કશું ફોલ્ટ જ નહીં. પણ છોકરો એવો એની મમ્મીને પૂછવું ના જોઈએ કે મમ્મી તમારી બેન શું છે. ના, એ બરાબર છે, પણ છતાંય કાંઈક એવું હોય છે તમારા પ્રત્યે નફરત થવાનું કારણ શું છે, એ તમે જરાક તપાસ કરી હોય તો, ઊંડી તપાસ જરાક કરી હોય તો. પણ મેં કશું એવું ખોટું કામ કર્યું નહીં. એ તો બરોબર છે. પેલાના મહારાજા હતા ને બધા,
રાત્રે છે ને એવી રીતે નીકળે નગર ચર્ચા કરવા, હા સમજ્યા? ઈ એમ જાણે કે ભાઈ મારી કઈ ભૂલ ચૂક હોય તો પ્રજા એની રીતે વાત કરતી હોય, સમજ્યા? કે આ બાપુની ભૂલ છે, આ ભૂલ છે. ઓમ તો કોઈ એને સામે તો ન કહે કે પણ છાનમાં વાતો કરતો ને બાપુ સાંભળે. આમ તો ઘણા બધા ગામની અંદર એને કે ઠપકો કરે પણ હા એ તો બરોબર છે. એટલે કાંઈક તમારી ભૂલ હોય તમે થોડુંક આમ બીજા થ્રુ તપાસ કરો કે ભાઈ કાંઈક મારી ભૂલ શું છે, કાંઈક રજૂ કરે છે. ના પણ કોઈ કઈ કહેતી જ નહીં. જે કઈ ઠપકો કરે એને કશું જવાબ જ નહીં આપતો. એવું છે. તમે કહેતા હોય તો વાત કરું હો, મને કઈ વાંધો નથી. બાકી તમે કહેતા હોય તો ઓડિયો મૂકી દો, મને કઈ વાંધો નથી. તમે કહેતા હોય ને તો બેન હારે વાત કરું, મને ગમે ત્યાંથી નંબર ગોતી દો તમે. તમે જો કહેતા હોય તો તમારી દીકરીનો નંબર તો હોય ને તમારી પાસે, દીકરીને કહેવાય ને કે તારા મમ્મીનો નંબર આપ. છોડીઓનો નંબર નહીં, છોડીઓ નહીં કોઈ દિવસ મને ફોન કરતી. લે આ તો ભાઈ આ તો કેમ આવું બધું થયું તમારે? હાવ કોઈ તમને બોલાવતું નથી, હાવ કાંઈક તો હશે તમારો ફોલ્ટ યાર. મારો બિલકુલ નહીં. લે પણ આ શું આપડે પશુ મેં વેચી ખાધો ને, ભેંસ ને પાડી, હા એ બધો અમને ઉભરો એમ. ભલે ને વેચી નાખ્યું તેમાં શું થઈ ગયું? મારા ના પલવાય તો વેચી જ દઉં ને. ના એમ તો બરોબર છે, પણ તમે શું કામ વેચી નાખી? નકર રાખ્યું હતું વાંધો હતો. પણ રાખીને સાહેબ પાલવે કોણ? કારણ કે પોત પશુ કોણ પાલવે? એ વાત તમારી સાચી છે, એ વાત તમારી સાચી છે. પછી એકલા તમારે કેટલું કરવું? બરોબર છે. એટલે પછી કંટાળીને મેં 2 વેચી માર્યો, પેલી પાડી હતી મરી ગઈ. અરે સમજાઈ ગયું. ફોલ્ટ આ છે તમારો, સમજાઈ ગયું. તમે ભેંસ ને પાડી 2 વેચી નાખી ને, એટલે આ ફોલ્ટ છે. પણ હવે કઈક રસ્તો કરવો જો. ક્યાંકથી નંબર જો ગોતી દેતા હોય તો વાત કરું બેન આઈને. તમે કહેતા હોય કે ભાઈ વાત નથી કરવી, આપણે ઓડિયો જ મૂકવો છે તો ઓડિયો મૂકી દો, તમે જેમ કહો એમ. ઓડિયો જ મૂકી દો ને આપણે સાહેબ. સમજાઈ ગયું. ઠેક. હવે સમાધાન નથી કરવું તમારે? કાંઈ વાંધો નહીં. નહીતર અત્યાર સુધી 2 વર્ષ થઈ ગયો. પણ એવું ન હોય, કદાચ ઈ બિચારા રાહ જોઈને બેઠા હોય કે જો કઈક સમાધાન ની વાત કરે તો, અને તમે એની રાહ જોઈને બેઠા. એટલે આમાં શું છે ભાઈ કે ત્રીજો માણસ હોય ને કદાચ તો મેળ આવી જાય. જો કદાચ મને જ મળવાનો હોય તો મળી જાય. હું આમ જરાક બેન ને વાત કરું, 2 વાત કરું કે બેન હશે, હવે કાંઈ વાંધો નહીં, તમારા હસબન્ડ છે, કદાચ એની ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરી દો. અને મારે કામ હોય તો સાહેબ હું ઘેરે જઉં છું. હા તો કઈક થતું હોય તો આમાં થાય તો વધારે સારું. હું તો કહું ઓઈલો પછી અઘરું છે એનું કારણ છે કે અત્યારની જે બાયું છે ને બધા, એ તમને પછી એમાં શું છે, બધા હોશિયાર હોય, ભણેલ ગણેલ હોય. તમારે પછી ઘરનું બધું કામ કરવું પડશે, કારણ કે પોતે નોકરી કરતા હોય. તો તમને એમ કે રસોઈ કરી રાખજો, એટલે હવે એ આવે ત્યાં સુધીમાં તમારે રસોઈ કરવી પડે. અને જો જરાય તમારાથી મોડું થઈ જાય રસોઈ કરવામાં, તમારે કઈક ફોન બોન આવી જાય તો મોડું થાય તોય ડખા તમારે પાછું. આના ડખા તો ઉભા જ રહે. હું તો સાચું કહું તમને. પણ કઈક એવું બીજું પાત્ર મળી રહે. એ તો બરોબર છે, એ તો હું ગોતીશ. હું તો મારી રીતે કોશિશ કરીશ. આજુબાજુ ભાડે મકાન રાખું, મૈત્રી કરાર કરી લેવું. હા એ તો મને ખ્યાલ છે, એ તો સમજાઈ ગયું. પણ હવે જો આમાં થતું હોય, આના જો થઈ જતું હોય, ના એ તો કઈ વાંધો નહીં. હું તો મૂકીશ તમારો, તમે તારો ઓડિયો જોરદાર મૂકીશ કે માણસને એમ થઈ જાય કે ના. પણ હવે જો મેં કીધું આ સમાધાન થઈ જતું, જો આના બેન આવી જતા હોય ને તો ગોયરું તમારે ખેતરે ન રહેવું. અને બેનને આપણે સમજાવીએ, ફોન આવીએ કે બેન કાંઈ વાંધો નહીં, જવા દો, જતું કરી દો. અને જો બેન નંબર આપું છોકરાનો, બસ મને નંબર આપો, હું છે ને જરાક વાત કરું, જરાક બેનને હું સમજાવું. જો આના સુધરી જતો હોય તો હું તો તમને સાચી સલાહ દઉં. ઓલું તો બહુ અઘરું છે ભાઈ, કારણ કે શું છે અત્યારે એક વાર કોઈ નથી થતા, સમજી ગયા? એક વાર છે ને એ લાઈનમાં બિચારા છે, શું કરું. તો આ બીજું થોડુંક અઘરું છે. એ પાછું તમારે મૈત્રી કરાર છે ને એટલે ઉપાધિ છે. બાકી લગ્ન નું હોય તો કદાચ એવું મળી જાય, સમજી લ્યો. કાલે છોકરાનો તમને ફોન કરીને નંબર આપી દે. બસ બે ભાઈનો મને ફોન આપો, અને જો શક્ય હોય તો બેન આરે સીધી વાત થાય એ કરજો. પણ કાંઈ વાંધો નહીં, ભાઈ લાવો ને, ભાઈ જોડે જ રહે, બે મકાન જોડે જ. તો ક્યાં સવાલ છે. હાલો ને, કાંઈ વાંધો નહીં, હું પેલા ભાઈ વાત કરી લઉં અને મને નંબર આપો. અને પછી કદાચ જો તમારે નો જ સમાધાન કરવું હોય તો મને કહી દેજો, ફોન કરીને કહી દેજો ભાઈ એ નથી કરવું, ઓડિયો જ મૂકી દો. તો આપણે ઓડિયો મૂકી દેશું, બરાબર છે? તમે કયો એમ કરી દઈશું, મને કઈ વાંધો નથી. પણ મારી તો બાકી મારી તો સલાહ એ છે કે જો આના સમાધાન થઈ જતું, જો બેન માની જતા હોય તો આપણે ઓડિયો મૂકશું. પણ આ રીતના કે જો ભાઈ આ વાંધો હતો અને જો એકાબીજા સમાધાન થઈ ગયું છે, એવો ઓડિયો મૂકશું. છોકરાનો નંબર કાલે આપે, પછી તમે ફોન થી વાત કરી લેજો. ચોક્કસ હું વાત કરી લઈ. ભાઈ હું કે છે પછી મમ્મી સાથે વાત કરશો.
હા ભાઈ, છોકરાને પૂછી લેજો ને એની મમ્મીને શું કહેવા માંગો છો. કાંઈ વાંધો નહીં, તમારે કઈ તમને પરણાયા ગણાયા ભણાયા ને હવે કઈ તમે બાપને હા ના, હું મારી તો બે વાત કરી જો એને વાત મગજમાં બેહી જાય મારી. છોકરાને કારણ કે છોકરાને બૈરીને 5 દાગીના આપ્યા, મારી માટે 2.5 તોલાની 100% કર્યું જોઈએ ને. તમારા સંતાનો માટે તમે જે મહેનત કરો છો એ તમારા સંતાનો માટે છે ને. અને જે કાંઈ સંપત્તિ છે, જે કાંઈ પ્રોપર્ટી છે એ એની જ છે ને. તમે ક્યાંય આ બધું ભેગું લઈને જવાના છો, બરાબર ને? હા, ને છોકરાને ગણવું ના જોઈએ કે મમ્મી ભલે અલગ રહે ને ના કદાચ ખાવા આપો, બરોબર, પણ તારે તો આપવું જોઈએ ને કઈ. હા, બસ એમ થોડોક ભાઈને કે તમારે સહારો આપવો જોઈએ પપ્પાને. અને કાંઈ એવું ભૂલચૂક હોય, અને કદાચ એવી કાંઈ જો ભૂલચૂક હોય ને ભાઈ, તો આવી રીતે ન કરાય ભાઈ. આમ સામે બેહાડી અને ઘરની અંદર એક મીટિંગ કરી લેવાની કે જો ભાઈ પપ્પા તમારી જો આ ભૂલ છે, મમ્મી તમારી આ ભૂલ છે, તમે કહી શકો છોકરા તારી જો આ ભૂલ છે, એવી તમે ઘરમાં મીટિંગ કરી અને બીજેથી પાછું રેગ્યુલર આપણે જેમ હાલતું એમ હાલવા દેવાનું, એવી રીતે, સમજ્યા? મિલકત તું આવશે તો પછી એની જ છે ને. એટલે સવાલ જ નથી ને. અત્યારે તમારે અત્યારે તમારું છે એ સંપૂર્ણ એનું જ છે, સમજી લ્યો. છોકરાનું જ છે ને, તો બરોબર જ છે ને. તો પણ એને વિચાર ના કરો કે પપ્પા તમે મારા ઘેર સાચી વાત છે. પણ સાચી તો જો અટાણ તમે જે વાત કરો ને એમાં તમે ક્યાંય તમારો ફોલ્ટ કાઢતા નથી, સમજી ગયા? પછી તમારા છોકરા વાત કરીશ ને તો છોકરો એનો ફોલ્ટ તો નહીં જ કાઢે. એ પછી એમ કહે મારા પપ્પાની આ ભૂલ છે, મારા પપ્પાની આ ભૂલ છે. પછી હું તમારા ઘરના હારે વાત કરી, બેન હારે વાત કરી, તો બેન કદાચ એમ કે એની આ ભૂલ છે, આ ભૂલ છે. તો હું એમ કહું છું કદાચ તમારા ઉપર આવે, મારો અંદાજ એવો છે, તો તમારે ખોઈલ આપી દેવાની કે હાલો ભાઈ હવેથી એવું નહીં થાય, એમ ખોઈલ આપી દેવાની તમારે. બરોબર ને? કદાચ જો તમારો ફોલ્ટ આવે તો કાલે હું નંબર આપી પછી તમે વાત કરી લેજો. ના 100%. જો મને તો વિશ્વાસ છે. હું તો છે ને બહુ મને અંદરથી અત્યારે મને હેડો પડે જો અત્યારે કે થઈ જાય, ગોઠવાઈ જાય. એ આ થઈ જતું હોય તો બરોબર, તો સારામાં સારું. બસ જો આ ના થઈ જતું હોય ને, મને હવે આટલી ઉંમરે મને શોખ ના થાય. ના તમારી વાત સાચી છે. મને એમ થાય છે કે ભાઈ આ 55 વર્ષની ઉંમર થઈ ગઈ, અત્યારે હું મૈત્રી કરારથી કોઈ મળે નહીં એવું. કારણ કે અત્યારે શું છે કે બાકી તમારી ઉંમર હોત ને, તમે જો 30 વર્ષ ના હોત ને તો કદાચ મળી જાય મૈત્રી કરાર. બરાબર, પોતાનું એ પોતાનું, બરોબર, પણ લે ઈ તો છે જ ને. હા, જૂનું હોનું પતિ જેવું રાખતી જ નહીં. હવે કઈક ભૂલચૂક થઈ છે તમારી તો એકાબીજા માફી માગી લેજો, બરોબર છે? મારે તો એની પ્રત્યે લાગણી છે. હા, બાકી જો થોડું ઘણું તમને રસોઈ આવડતી હોય ને તો ઈ આવે એ પેલા તમે કઈક રસોઈ કરી નાખો ને કે જો આજ તો તું થાકી ગઈશ તો લાઈને લે હું થોડીક રસોઈ કરી નાખું, એવી રીતે કઈક ગોઠવણી કરો ને તો એ કદાચ તમારા પ્રત્યે લાગણી છે કે જો બિચારા કેવા જો તો ખરા. હા, પેલો એમ તો હું ચા બા બધું હું જ બનાવતો હતો. તો હું વાંધો પડ્યો? તમે ચા બનાવતા તો હું વાંધો પડ્યો? ચા બનાવું, પછી કદાચ ઓગણવાડી જવાનું હોય તો પછી હું ખાવા બનાવી દઉં. જોવો જ એટલે હું તમે થોડું બીજો શું મગજમાં એવું કોઈ ભરવી દીધું ખુશ હોય કોઈ સમજાતું જ નહીં. એવું છે? કારણ કે અત્યારે તો આ જમાનામાં કળિયુગમાં કારણ કે મંથરાઓ બહુ ને. સાચી વાત છે, સાચી વાત છે. આપડે રોમ ને નતું ગાદીએ બેહવાનું. કળિયુગમાં નહીં, ઈ તો સતયુગ જ હતો તોય મંથરા હતી. તો અત્યારે તો હોય જ ને. સતયુગમાં અત્યારે ડબલ હોય. અત્યારે તો આ કળિયુગમાં મંથરાઓ કઈક મગજમાં એવું ફસાઈ દીધું હોય. બની શકે. હા, તમારી સાચી છે. એ કઈક બહાર જાય તો કોઈ દિવસ મને એમ ના કે તમારે આવવું છે. હા, એકલી જ જાય. એવું છે? તો છોડી હોય, છોડી તો એકલી જાય, મારી બહેનો ને એકલી જાય, એના પિયર માં એકલી જાય. એમ નહીં, પણ તમારો દેખાવ એવો નથી ને, આમ ગઈઢા બાપા જેવો દેખાવ નથી લાગતો ને તમારો? ના અત્યારે 30-35 વર્ષનો જ લાગુ. મારા બેન હોય આમ યુવાન દેખાતા હોય, તમે પછી આમ બાપા જેવા દેખાતા હોય એમ શરમ આવતી હોય કે લે તો આ તો શરીર એકદમ સિંગલ જ છે ને, એ તો શરીર ભારે છે. એમ મને કાંઈ વાંધો નહીં, ફોટો તો મોકલજો, હું જરાક જોઈ લઉં તમારો ફોટો. હું વોટ્સઅપ માં બીજા ભાઈબંધ આરે મને ફોટો તમારો મોકલજો. એટલે મેં કીધું કદાચ એવું હોય કે આમ તમારી ઉંમર દેખાતી હોય તો એને એમ થાય કે આ ડોહા બાપાને ક્યાં ભેગા લઈ જાવ. ના 35-40 વર્ષની જ ઉંમર લાગે. એમ હા, એકદમ સમજાઈ ગયું. ના તો નહીં વાંધો આવે. છતાં હું કોશિશ કરું છું બેન હારે વાત કરું. હું મારા બેનનું નામ છે? તારાબેન. અચ્છા, તારાબેન નામ છે. અને ભૈલાનું નામ? અજીત કુમાર ને તારાબેન. કાંઈ વાંધો નહીં, હાલો હું અજીતભાઈ વાત કરી લઈશ ને કે ભાઈ શું છે આ પપ્પા હારે વાંધો એને કે પપ્પાનો કાલે ફોન આવ્યો મારી ઉપર કે ઘરની અંદર આવી રીતે થોડું ઘણું હાલે છે, અબોલા જેવું હાલે છે,
તો હા. તમારા વડીલ કહેવાય, કાંઈ એની ભૂલચૂક હોય તો એને પાસે બેહાડીને વાત કરી દેવાય. આવી રીતે હા. ન કરાય. અત્યારે જો બિચારા એ ખેતરમાં રહે છે એને કાલ માંદા હાજા તકલીફ કાંઈ હોય તો એ કેને કહેવા જાય. અને જે કાંઈ સંપત્તિ છે, જે કાંઈ પ્રોપર્ટી છે એ તમારી છે. હું હા. મારી રીતે બે શબ્દો હું વાત કરી જાઉં, કદાચ એને ઉતરી જાય તો ઉતરી જાય, નકર પાછું હા. આપણે આ તો સેજ મૂકી દઉં ઓડિયો, બીજું શું હોય. અને ના પછી એગ્રી થાય તો કઈ ભાઈ છૂટું તો આપી તો દો. હા, તો પછી એવું કંઈક કરી દો એને, કે બીજું શું હોય. તો મને લાવતા ફાવે બીજી. દીકરાનું નામ શું બરોબર. કીધું તમે? બરાબર છે. અજીતસિંહ. અજીતસિંહ. હમ. કેટલી ઉંમર છે અજીતસિંહની? એ લગભગ 35 હશે. 35 વર્ષ. હમ. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકીએ અને કાલે મને નંબર આપો. જો મેળ આવે ને જો વાતચીત થાય ને જો સુધરી જાય તમારો હા, કાલે નંબર આપી દો નંબર તમને. આપો એટલે વાતચીત કરી લઉં. જો એને કે ભાઈ આવી રીતે મુકાવે છે ઓડિયો ચેનલ ઉપર એને કે. હા. બરોબર ને? હા, બરોબર. તો પછી સમજી. એવા કે ઓડિયો મુકાવે છે અને ગમે તે એને જીવન સાથી મળી જશે પછી હા, લાવશે. એ તો આમાં મળી જાય ભાઈ. એ તો ભાઈ મૈત્રી કરાર એને કે કરશે એને કે. એના કરતાં જો તમારે સુધરી જતું હોય. અને આ ખેતીવાડી પછી તો હું જતો રહું કદાચ, પછી હું તો કતો પછી વૃદ્ધાશ્રમમાં નાહી જાઉં તો આ બધું ભેલાઈ જાય. મને મને નહીં, તો પછી પડી તમારી ઈચ્છાની વાત છે. કારણ કે તમને તમારા એ લોકો ન થાય તો તમારી ઈચ્છાની વાત છે ભાઈ. તમે ગમે એને દઈ દો. હા, એટલે પછી કારણ કે પછી હું મેં કીધું જો આ જીવન સાથી ના મળે તો પછી વૃદ્ધાશ્રમમાં જતો રહું. સાચી વાત છે, સાચી વાત છે. આ શું કરું? બરોબર છે, બરોબર છે. અમે દુઃખી મેં કીધું થઉં છું એટલે હા, બરોબર છે. ખાવા માટે. સાચી વાત છે, સાચી વાત છે. હમ. ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં. તમે તમારે મને છે ને કાલે નંબર મોકલી દો અને હા, હા. કાલે મને તમારો ફોટો મોકલી દો. હાલો, આપણે ઓડિયો ચડાવી દઈએ મસ્તીનું. સારું સારું. ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં. હો, હા, જય માતાજી. જય માતાજી, જય માતાજી ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.